મારા પતિની ગેરહાજરીમાં ઘણી વખત મારા દેવર મારા ઘર ઉપર આવતા હતા. એક દિવસ જ્યારે તે આવ્યા અને અચાનક બોલ્યા, મારી પ્યારી ભાભીજી, મારા દિલમાં તમારા માટે ખૂબ જ ફિલિંગ્સ છે. તેમની વાત સાંભળીને હું થોડી ગભરાઈ ગઈ. ત્યારે તેમણે મારો હાથ પકડી લીધો અને બોલ્યા, ભાભીજી, મારા દિલમાં શું છે તે વાત તમે સમજો. મને ખબર છે કે તમે તમારા પતિથી ખુશ નથી, પરંતુ તમે ચિંતા ના કરો, હું તમને પૂરી રીતે ખુશ કરી દઈશ. ત્યારે તેનો સ્પર્શ એ મારા દિલમાં એક અજીબ જ ઉત્તેજના પેદા કરી. તેમણે મને પોતાની પાસે ખેંચી લીધી. તેમના સ્પર્શથી મારા મનમાં એક અલગ જ પ્રકારનો અહેસાસ જાગી ગયો. પછી ધીરે ધીરે તેણે મને બેડ ઉપર સુવડાવી દીધી. નમસ્તે દોસ્તો, આજની આ વાર્તામાં તમારું સ્વાગત છે. આજની આ વાર્તા ખૂબ જ રોમેન્ટિક અને રોમાંચક છે, તો અંત સુધી જરૂર જોજો. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આજની વાર્તા શરૂ કરું છું. મિત્રો, આજની વાર્તા કુસુમની છે. કુસુમની ઉંમર 33 વર્ષની છે, પરંતુ તેના સૌંદર્યના કારણે હજુ પણ તે 22 વર્ષની જ લાગે છે. તેના પતિનું નામ સુનિલ છે અને તે શહેરમાં નોકરી કરે છે. સુનિલની ગેરહાજરીમાં કુસુમના ઘરની બધી જ જવાબદારી સંભાળી લે છે. તેમની એક 10 વર્ષની દીકરી છે અને 5 વર્ષનો એક દીકરો પણ છે. તેમનું જીવન ખૂબ જ આનંદમય પસાર થઈ રહ્યું હતું, પરંતુ ક્યારે તે બદલી ગયું તે કુસુમને પણ ખબર ન પડી. કુસુમનો જે દેવર હતો, જે સુનિલની માસીનો દીકરો હતો, જે અવારનવાર તેના ઘરે આવતો રહેતો હતો. એક વખત કુસુમે તેના દેવરને પૂછ્યું કે તમે રોજ મારા ઘરે કેમ આવો છો? તમને કોઈ કામ ધંધા નથી શું? પરંતુ તેમના દેવરે તેમની વાતો પર કંઈ ખાસ ધ્યાન આપ્યું નહીં. તે હંમેશા તેનો સ્વાગત સારી રીતે કરતી, પણ તેને ખબર હતી નહીં કે તેના મનમાં તેના પ્રત્યે શું ચાલી રહ્યું છે. એક દિવસ બપોરના સમયે હતો જ્યારે તે ઘરે આવ્યો અને બેડ ઉપર બેસતા બોલ્યો, ભાભીજી, તમે ખૂબ જ સુંદર છો. આ સાંભળી કુસુમ ચોંકી ગઈ અને હળવેથી મુસ્કુરાઈને બોલી, તમે મજાક કરી રહ્યા છો ને? તેમણે ગંભીરતાથી કહ્યું કે ભાભીજી, આ મજાક નથી. તમે ખરેખર ખૂબ જ આકર્ષક છો. મને તમને જોવાનું ખૂબ જ ગમે છે, એટલે તો હું અહીંયા આવું છું. કુસુમ થોડું અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરવા લાગી. પછી તેને થોડી નવાઈથી પૂછ્યું, તમે આ શું બોલી રહ્યા છો અને આનો શું મતલબ છે? ત્યારે તેને હસતા હસતા કહ્યું કે કંઈ નહીં ભાભીજી, બસ તમારી પાસે બેસીને વાતો કરવાનું મન થાય છે. પછી તેણે પૂછ્યું, તમારા પતિ ક્યારે આવશે? કુસુમે જવાબ આપ્યો, તમને બધી ખબર તો છે, તો પણ મને પૂછી રહ્યા છો. કુસુમ થોડા ગુસ્સો થઈને બોલી. તેના પછી તેના દેવરે કહ્યું કે ભાભીજી, મને તમારી હાલત ઉપર તરસ આવે છે. તમારા પતિને તમારી જરાય પણ પરવા નથી, અને જો તમારા પતિને તમારી પરવા હોત તો આટલા દિવસ સુધી તે તમારાથી દૂર બહાર રહેતા નહીં. તેમની તે વાતથી કુસુમના મનમાં ઘણા બધા પ્રશ્નો થવા લાગ્યા. તેમણે વિચાર્યું કે હું કેટલા દિવસ સુધી મારા પતિથી દૂર રહીશ. આજે તે સમય છે જેમાં હું મારા પતિનો પ્રેમ પામી શકીશ, અને આ સમય થોડા વર્ષો પછી પાછો ક્યારેય પણ આવશે નહીં. આ બધું કુસુમ વિચારી રહી હતી ત્યાં તેનો દેવરે તેનો હાથ પકડી અને બોલ્યો, ભાભીજી, તમે ચિંતા કરો નહીં, બધું ઠીક થઈ જશે. આટલું કહીને તે ચાલ્યો ગયો. તેના ગયા પછી કુસુમના મનમાં પ્રશ્નોનો એક તુફાન શરૂ થઈ ગયું. કુસુમને મહેસૂસ થયું કે તેના દેવરનું અવારનવાર ઘર ઉપર આવવું શું ઇશારો કરે છે. તે એક તંદુરસ્ત 28 થી 30 વર્ષનો માણસ હતો અને ગામના એક વેપારીને ત્યાં કારખાનામાં કામ કરતો હતો. તેના વારંવાર આવવાથી કુસુમને એવું લાગવા લાગ્યું કે તેનું દિલ મારી ઉપર આવી ગયું છે. તેની વાતોમાં એક પ્રકારનું અપનાપન હતું, જેથી કુસુમ તે મહેસૂસ કરવા લાગી કે તેના પતિની ગેરહાજરીમાં તે એકલી પડી ગઈ છે. થોડા દિવસ પછી સુનિલ રજા લઈને ઘરે આવે છે. કુસુમે તેમને કહ્યું કે તમારા વગર અહીંયા ખૂબ જ એકલાપણું મહેસૂસ થાય છે. જો તમે ઘર ઉપર રહીને કોઈ કામ કરી શકતા હો તો બધા માટે સારું રહેશે, નહીં તો પછી હું બચ્ચાઓની સાથે તમારી સાથે શહેરમાં રહેવા આવી જઈશ. સુનિલે કહ્યું કે તું પાગલ છે શું? તારી ઉંમર તો જો કેટલી થઈ ગઈ છે.
નારાજ થઈને કહ્યું, કેમ કે મારી ઉંમર કેટલી છે? આ ઉંમરમાં તો લોકો લગ્ન કરે છે, પ્રેમ સંબંધ રાખે છે અને બાળકો પણ પેદા કરે છે. કુસુમની વાત ઉપર સુનિલે કોઈ પણ જવાબ આપ્યો નહીં. તે 1 અઠવાડિયા માટે ઘરે આવ્યો હતો અને તે દિવસોમાં કુસુમને ખૂબ જ ખુશ હતી, કેમ કે તેને સુનિલની પાસેથી ઘણો પ્રેમ મળ્યો હતો. એક પતિનું સુખ પણ મળ્યો હતો, જેની તેને જરૂરત હતી. પરંતુ જેવો સુનિલનો જવાનો સમય નજીક આવવા લાગ્યો તો કુસુમના મન ઉદાસ થવા લાગ્યું. સુનિલ તો કુસુમની કોઈ પણ ફિકર ચિંતા હતી નહીં. કુસુમનો પતિ સુનિલ ફરી પાછો શહેર ચાલ્યો ગયો. જ્યારે પણ સુનિલ તેનાથી દૂર જાય છે ત્યારે તેનું મન ઉદાસ થઈ જાય છે અને તેની યાદો તેને બેચેન કરી દે છે. સુનિલ સાથે વિતાવેલી રાતો તેને તડપાવતી હતી અને તેનો પ્યાર દરેક વખતે તેને સતાવતો હતો. આ બધા વિચારોમાં ખોવાયેલી કુસુમને પોતાના દેવરની કહેલી વાતો યાદ આવી અને અચાનક તેને મળવાની તેની ઈચ્છા વધી ગઈ. કુસુમ પોતાની દેવરાણીને ફોન કરીને પૂછે છે કે, બેન, દેવરજી ક્યારે આવવાના છે? કદાચ કાલે આવશે. આ સાંભળીને કુસુમનું મન ખુશીથી ભરાઈ ગયું. પછી તે દેવરજીની વાતો વિચારવાનું શરૂ કર્યું. તે વિચારવા લાગી કે દેવરજી મારાથી નારાજ તો નથી ને? કેટલાય દિવસ થઈ ગયા તે મારા ઘરે આવ્યા નથી. ક્યાંક તેણે મારી ફિલિંગ તો સમજમાં નથી આવી ગઈ ને? આ બધારોમાં વિચારો કરતાં કરતાં તેને નીંદર આવી ગઈ અને તે સૂઈ ગઈ. બીજા દિવસે અચાનક કોઈએ દરવાજો ખખડાવ્યો. કુસુમે દરવાજો ખોલ્યો તો તેનો દેવર સામે ઊભો હતો. તેને એકદમ ગંભીરતાથી તેને જોયો અને પૂછ્યું, ભાભીજી, તમે મને અહીંયા કેમ બોલાવ્યો છે? કુસુમે દરવાજો બંધ કર્યો અને તેને દેવરને અંદર આવવા કહ્યું. પછી તે બંને થોડી વાર સુધી વાતો કરે છે. પછી કુસુમ ચાય બનાવવા માટે કિચનમાં જાય છે. 2 કપ ચાય લઈને પાછી આવે છે તો તેમના દેવરે તેમને પૂછ્યું કે ભાઈ આવ્યા હતા શું? તો કુસુમે ઉદાસ મનથી કહ્યું કે હા, તમારા ભાઈ આવ્યા હતા. 1 અઠવાડિયું રોકાઈને ફરી પાછા શહેર ચાલ્યા ગયા. કુસુમના ચહેરાની ઉદાસી જોઈને તેના દેવરે કહ્યું કે ભાભીજી, મારે તમને કંઈક કહેવું છે, પરંતુ મને ડર છે કે તમે ખોટું લગાડશો નહીં તો. કુસુમ કહે છે કે તમે નિસંકોચ કહી શકો છો. તેના દેવરે તેને ગંભીરતાથી કહ્યું કે ભાભીજી, તમે મને ખૂબ જ પસંદ છો અને હું તમને પ્યાર કરવા લાગ્યો છું. કુસુમ તેના દેવરની આ વાત સાંભળીને ચોંકી ગઈ. તેણે ગુસ્સામાં પૂછ્યું, તમારો પ્યાર કરવાનો મતલબ શું છે? શું તમને ખબર છે આપણા બંને વચ્ચે ઉંમરમાં કેટલું અંતર છે અને હું તારી ભાભી છું? દેવરે કહ્યું કે ભાભીજી, મને ખબર છે, પણ પ્યારમાં ઉંમરનું શું લેવું દેવું? એમ પણ તમે મારાથી ફક્ત 2 થી 3 વર્ષ જ મોટા છો. હવે તમે જ કહો કે આ દિલનું હું શું કરું જે તમારી ઉપર આવી ગયું છે અને તમને દિલોજાનથી પ્રેમ કરવા લાગ્યું છે. હવે તો મારા મનમાં ખ્યાલોમાં તમારા અને મારા વિચારો જ આવતા રહે છે. તો કુસુમ કહે છે કે તે તમે આ ખોટું કરી રહ્યા છો. વિચારો, જો આપણા ઘરવાળાને આ બધી વાતની ખબર પડી જશે તો મારું શું થશે? ત્યારે તેના દેવર તેની પાસે આવી ગયો અને તેને પોતાની તરફ ખેંચી લીધી. તે ક્ષણનો અહેસાસ કંઈક અલગ જ હતો, જાણે કે તે બંને એક અલગ જ દુનિયામાં પહોંચી ગયા હતા. તે દિવસ પછી કુસુમના જીવન જ બદલાઈ ગયું. પરંતુ મનમાં એક ડર પણ લાગી રહ્યો હતો કે કોઈને તેમના વિશે ખબર પડી જશે તો શું થશે. હવે તેનો દેવરનું તેમના ઘર ઉપર અવર જવર વધારે થઈ ગઈ. એક દિવસ અચાનક સુનિલ ઘરે પાછો આવ્યો. તેની તબિયત થોડી ખરાબ હતી. કુસુમને ડર હતો કે ક્યાંક તેના દેવર કંઈક તેને કહી ન દીધું હોય. થોડા દિવસો પછી એક પાડોશીએ કુસુમને કહ્યું કે તારો દેવર તારા પતિની ગેરહાજરીમાં તારા ઘર પર કેમ આવે છે? ત્યારે સુનિલ પણ ત્યાં હાજર હતો. પાડોશીના આ શબ્દોથી સુનિલને કુસુમ ઉપર શક થયો. સુનિલે કુસુમને પૂછ્યું, તમારી બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? આ પ્રશ્ન સાંભળીને કુસુમનું દિલ જોરથી ધડકવા લાગ્યું અને કહ્યું કે તમે આ શું બોલી રહ્યા છો? તે તમારો ભાઈ છે. તે ક્યારેક ક્યારેક અહીંયા આવે છે, તો આમાં ખોટું શું છે? સુનિલે કહ્યું કે ઘરમાં બચ્ચા છે એટલે તેને અહીંયા આવવાની ના પાડી દે. કુસુમે જવાબ આપ્યો કે તમે શું કરી રહ્યા છો? તેનાથી આપણા સંબંધ ખરાબ થઈ જશે. પછી સુનિલે કહ્યું કે હું મારા બાળકોની દેખભાળ
ખુદ રાખી શકું છું. પરંતુ પછી કુસુમ વિચારમાં પડી ગઈ કે હવે તે પોતાના દેવરની વગર એકલી કઈ રીતે રહેશે. થોડા દિવસ પછી સુનિલને ફરીથી શહેર જવાનું મન બનાવી લીધું. પરંતુ આ વખતે તેનો એક પ્લાન હતો. તેણે કુસુમને રંગે હાથો પકડવી હતી, જે તેને ખબર હતી નહીં. જવાના બીજા જ દિવસે સુનિલ અચાનક પાછો ઘરે આવે છે. જ્યારે તે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે કોઈ પણ બાળક ઘરમાં હતું નહીં. તે સીધી રૂમની તરફ ગયો. પછી જ્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો તો અંદર જોઈને તે ચોંકી ગયો, કેમ કે તે સમયે કુસુમ અને તેનો દેવર એવી હાલતમાં હતા કે સુનિલ તેમને જોઈને તેની ભાવનાઓ પર કાબૂ રહ્યો નહીં અને સુનિલે કુસુમને મારવા લાગ્યો. તે ક્ષણે તેનો દેવર ત્યાંથી ભાગી ગયો, પરંતુ કુસુમને ખૂબ જ માર પડ્યો. પછી કુસુમ સુનિલના પગમાં પડી અને તેનાથી માફી માંગવા લાગી. આમાં ફક્ત મારી ભૂલ નથી, કેમ કે જ્યારે મેં તમને કહ્યું કે મને પણ તમારી સાથે લઈ જાઓ, ત્યારે તમે મારી વાત પર ધ્યાન આપ્યું નહીં. તે દિવસે જો તમે મારી વાત ઉપર ધ્યાન આપ્યું હોત તો કદાચ હું આવી ભૂલ ન કરત. તેણે આગળ કહ્યું કે મેં તમારી સાથે લગ્ન કર્યા છે અને ફક્ત તમને જ બધી ખુશી આપવા માંગતી હતી અને તમારી પાસેથી જ બધી ખુશી ઈચ્છતી હતી. પણ તમે કહ્યું કે મારી ઉંમર ખૂબ જ વધી ગઈ છે અને હવે તમને ફક્ત બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. હવે તમે જ કહો, શું તમારી ઉંમર ઓછી છે અને તમારી પત્નીની ઉંમર વધારે છે? તો તમારે પણ ઉંમર વધારે હોવી જોઈએ. પછી જ્યારે આ ઉંમરમાં ફિલિંગ ખતમ થતી નથી તો વિચારો કે હું તો એક સ્ત્રી છું, તો મારી ફિલિંગ્સ કઈ રીતે ઓછી થઈ શકે છે? એમ પણ પુરુષો કરતાં વધારે ફિલિંગ્સ સ્ત્રીઓમાં હોય છે. તો પછી તમને સમજવું જોઈએ ને. આ ઉંમરમાં સ્ત્રીને પોતાના પતિની ખૂબ જ વધારે જરૂરત હોય છે અને જો આ ઉંમરમાં તેમને પતિનો સાથ નથી મળતો તો આ બધું થવું સંભવિત છે. તેમાં કોઈ મોટી વાત નથી. કુસુમ આ બધું સુનિલને કહી રહી હતી અને સાથે સાથે રડી પણ રહી હતી. તે સમયે સુનિલ તેને અજીબ નજરોથી જોઈ રહ્યો હતો. કદાચ તેને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. ત્યારે તેણે કહ્યું કે આ બાબતમાં મારી ભૂલ છે. મેં મારા પરિવારનું ધ્યાન રાખ્યું નહીં અને તારી ભાવનાઓને સમજવામાં હું અસફળ રહ્યો. સુનિલની આંખોમાં આંસુ હતા. તેણે આગળ કહ્યું કે મેં તો તારી ઉપર પૂરો વિશ્વાસ કર્યો હતો. મને લાગતું હતું કે મારી પત્ની ખૂબ જ સારી છે, પણ મને શું ખબર હતી કે આવું પણ કરી શકે છે. કુસુમ પોતાના મનમાં દુઃખ અને પસ્તાવાથી બળી રહી હતી અને સુનિલની પાસે માફી માંગી રહી હતી. મને માફ કરી દો. આજથી હું આવી ભૂલ ક્યારેય પણ કરીશ નહીં. સુનિલે કુસુમને માફ કરી દીધી, પરંતુ તે દિવસનો દર્દ તેના દિલમાં હંમેશા માટે રહી ગયો. કારણ કે એક વખત જે ભૂલ થઈ જાય છે તેનાથી સંબંધમાં ખટાશ હંમેશા માટે રહે છે. ધીરે ધીરે સમય બદલાયો અને થોડા સમય પછી સુનિલ થોડા પૈસાની વ્યવસ્થા કરી. ગામમાં એક સારી કાપડની દુકાન ખોલી, જેનાથી ઘરનો ખર્ચ સારી રીતે ચાલવા લાગ્યો. હવે સુનિલ તેના ભાઈ સાથે સંપર્ક તોડી નાખ્યો અને હવે તે તેના ઘરે આવતો નથી અને કુસુમ પણ તેની પાસે જતી નથી. ધીરે ધીરે કુસુમ ભૂતકાળની તે બધી ઘટનાઓને ભૂલીને પોતાના પતિ અને બાળકો સાથે ખુશી ખુશી આગળનું જીવન જીવવા લાગી. આ વાર્તાથી એક વાત શીખવા મળે છે કે પુરુષ હોય કે સ્ત્રી હોય, બધાને એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. જો આપણે એકબીજાની ભાવનાઓ સમજી નથી શકતા તો આવી ઘટનાઓ બની શકે છે. કારણ કે હર કોઈના મનમાં એવું કંઈક થાય છે જે તે સહન નથી કરી શકતા અને આખરે તેને કંટ્રોલ ખતમ થઈ જાય છે અને તેનાથી સ્ત્રી પુરુષ વચ્ચે અનૈતિક સંબંધ થઈ જાય છે. તો દોસ્તો, આ હતી આજની આ નાનકડી વાર્તા. તમને લોકોને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો એક કમેન્ટ કરજો અને એક લાઇક પણ કરી દેજો. તમારી એક લાઇક અને કોમેન્ટથી મને હિંમત પડે છે. અને જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.